છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણ શિબિર યોજવામાં આવી હતી। આ અભિયાન હેઠળ જિલ્લાની અંદાજિત 12,097થી વધુ કિશોરીઓને આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ માટે જિલ્લાના 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 1 અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક ગામના સ્તરે માઇક્રો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પાત્રતા ધરાવતી કિશોરી રસીકરણથી વંચિત ન રહી જાય। સામાન્ય રીતે બજારમાં આ HPV રસીના એક ડોઝની કિંમત આશરે ₹3,000 જેટલી હોય છે, પરંતુ સરકાર દ્વારા આ રસી હવે 14 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી કિશોરીઓને નિઃશુલ્ક આપવામાં આવશે। નિષ્ણાંતોના મતે આ રસીનો એક ડોઝ ભવિષ્યમાં કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે। આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને યોગ્ય વયે આપવામાં આવે તો તે મહિલાઓમાં કેન્સર સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે। કોઈપણ પ્રકારની ગેરસમજમાં આવ્યા વિના માતા પિતાએ પોતાની વાલી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ રસી અવશ્ય અપાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણ તેમજ વિવિધ શાળાની બાળાઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ લેવલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી HPV વેક્સિનનો શુભારંભ થયો। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં HPV રસીકરણનું શરૂઆત થઈ છે અને આવતીકાલથી દરેક PHC અને CHC લેવલે HPV રસીકરણની ઝુંબેશ 90 દિવસ માટે ચાલુ થશે। એના લાભાર્થી છે 9 વર્ષ જેના 14 વર્ષ પૂરા થયા હોય અને 15મું વર્ષ બાકી પૂરું ના થયું હોય એ 1 વર્ષના ગાળાના જે કિશોરીઓ છે એમના માટેની આ રસી છે અને એ જે ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એનાથી એ રસી રક્ષણ 90% આપણને કરે છે। જે ક્વાડ્રીવેલન્ટ ગર્ડાસિલ કંપનીની વેક્સિન છે અને એ વેક્સિન 2009થી યુઝમાં છે અને વર્લ્ડમાં 194 કન્ટ્રીમાંથી 150 કન્ટ્રીમાં અપાઈ પણ રહી છે। એ જ રસી આપણે ગુજરાતમાં પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને છોટાઉદેપુરમાં પણ આજથી શુભારંભ એનો થઈ ગયો છે। શું નામ આપ? ડૉક્ટર મુકેશ પટેલ, RCHO છોટાઉદેપુર।